સૌથી પહેલા વાત કરવી છે એવા સમાચારની કે જેના માટે ગઈકાલે રાત્રે ગાંધીનગરના રસ્તાઓ પર કેટલાક યુવાનોએ રાતવાસો કર્યો છે। આખી રાત જાગ્યા છે એ વન રક્ષકો અને એમના મુદ્દે હવે એક સમાચાર એ સામે આવ્યા છે કે સરકારે નમતું જોખ્યું છે। 25% ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે તેવી વાત સરકારે કરી છે। 8%ના બદલે હવે 25% કરવા સરકાર તરફથી સૂચના અપાઈ છે। બધા જ ગુણ જાહેર કરવા માટે પણ સરકાર હકારાત્મક હોવાની વાત સામે આવી રહી છે। ઉમેદવારોની માંગ પર મુખ્યમંત્રી સ્તરે પણ ચર્ચા થઈ છે। પરીક્ષા પદ્ધતિ રદ કરો આ તમામ માંગો હતી એમની, અને ખાસ કરીને સૌથી વધારે જે તીવ્રતાની માંગ હતી એ હતી કે 25% અને તમામ પરિણામ જાહેર કરવામાં આવે। એક સાથે તમામ પરિણામ જાહેર કરવાની માંગ એમની સૌથી ઉપર હતી અને એની સાથે સાથે પરીક્ષા પદ્ધતિને લઈને પણ એમના સવાલો હતા। બેઠકમાં વધારો કરવાની એમની માંગ હતી। છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે ગાંધીનગરના રસ્તાઓ પર। આજે સવારે પણ પોલીસ એમને ડિટેન કરાયા હતા। કેટલાક ઉમેદવારોએ ગઈકાલે રાત્રે આખી રાત રાસવાસો પણ ગાંધીનગરમાં કર્યો હતો અને આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે સરકારે આશ્વાસન આ રીતે આપ્યું છે। અને આજ મુદ્દે કોંગ્રેસે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પત્ર લખ્યો છે અને પત્ર લખીને એમણે જીપીએસસીની ભરતી પરીક્ષાના આધારે આ પરીક્ષા પણ લેવી જોઈએ તેવી રજૂઆત કરી છે। ફોરેસ્ટ ગાર્ડની બેઠકો વધારવા માટેની પણ રજૂઆત અમિત ચાવડાએ કરી છે। કોંગ્રેસ પક્ષના વિધાનસભામાં નેતા છે અને સીબીઆરટી પદ્ધતિની પરીક્ષા રદ કરવા માટેની વાત છે। સીબીઆરટી એ જ પદ્ધતિ છે કે જેના કારણે આ વિદ્યાર્થીઓ પોતાના આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા છે। આ સૌથી પહેલી માંગ છે કે આ પદ્ધતિને રદ કરવામાં આવે અને કોંગ્રેસે પણ આ જ વાત દોહરાવી છે। અને આવો મુદ્દો હોય ને રાજનીતિ ન થાય તો જ નવાઈ છે, કારણ કે આ મુદ્દામાં હવે કોંગ્રેસના નેતાઓ રાજનીતિ પણ કરી રહ્યા છે। કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું છે કે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે। શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અધોગતિ તરફ જતું રહ્યું છે, કારણ કે શિક્ષકોની અછત મુદ્દે ગુજરાત આખા દેશમાં 3જા ક્રમે છે। આંકડા આવ્યા છે, જે બાબતો સામે આવી છે ખૂબ ચોંકાવનારી છે। ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શિક્ષણમાં 18મા ક્રમે છે, ત્યારે 2018માં જે શિક્ષણનું સ્તર આપણું જેને કહી શકાય, આપ જોઈ શકો છો 2018નું, કે જેમાં આપણી જે સ્થિતિ હતી એ ફ્રન્ટ રનરની હતી। આપ જોશો કે ગુજરાત રાજ્યમાં ગ્રીન કરેલું છે। આપણી ફ્રન્ટ રનરની સ્થિતિ હતી એ 2023-24માં પરફોર્મરમાં આવી ગઈ, એટલે કે આપણી સ્થિતિ દિવસે ને દિવસે 2018થી લઈ અને 2024 સુધીમાં જે ડેવલપમેન્ટ ગોલ નક્કી થયા છે આપણે પૂર્ણ નથી કરી શક્યા। અને બીજી બાજુ રાજ્યમાં સ્કૂલમાં રીતસરની ઉઘાડી લૂંટ ચાલે છે અને એના માટે એફઆરસી સરકારે તો બનાવ્યું છે, પરંતુ એફઆરસી માત્ર તૂત હોય તેવું લાગે છે, કારણ કે અમદાવાદની સ્કૂલો મનમરજી મુજબ ફી ઉઘરાવી રહી છે। એફઆરસી દ્વારા 3000થી લઈને 12000નો ફી વધારો આપી દેવામાં આવ્યો છે। કેટલીય સ્કૂલો એવી છે કે જેની ફી 1 લાખને પાર પહોંચી ચૂકી છે। ઇન્ટરનેશનલ સ્કૂલમાં સૌથી વધારે ફી 12000નો વધારો કરાયો છે। ઇન્ટરનેશનલ સ્કૂલની ફી 1,20,000 છે। એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં 5000નો વધારો કરાયો છે। ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલમાં 4000નો વધારો કરાયો છે। ડીપીએસ બોપલની સ્કૂલ છે જેમાં પણ 4000 રૂપિયાની ફીનો વધારો કરાયો છે। 84,000 રૂપિયા ફી થઈ ચૂકી છે। શિવ આશીષ સ્કૂલની ફી પણ 57,500થી વધારીને 61,000 કરવામાં આવી છે। કેએન પટેલ સ્કૂલની ફી 77,000થી વધારીને 81,000 કરવામાં આવી છે। સંત કબીર સ્કૂલ છે, આ તમામ મોટા મોટા નામો છે અમદાવાદમાં સ્કૂલ માટેના, જેમાં તમારે મધ્યમ વર્ગના કોઈ બાળકને ભણાવવું હોય તો આવતા જન્મની રાહ જોવી પડે, કારણ કે આ જન્મે તમે આ ફીને એફોર્ડ કરી શકો તેવી સ્થિતિ નથી। 95,400થી વધારીને 97,900 સંત કબીર સ્કૂલની ફી કરી છે। એચબી કાપડિયાએ પણ 57,000થી વધારીને 60,000 કરી દીધા છે અને ડીઓએ આ અંગે નિવેદન આપતા કહ્યું છે કે જૂની કમિટી દ્વારા ફી નક્કી કરાઈ હતી। સ્કૂલોમાં ઓડિટ રિપોર્ટના આધારે ફી નક્કી થતી હોય છે। ફી વધારો આગામી 3 વર્ષ માટે રહેવાનો છે। વાલીઓએ હવે તૈયાર રહેવાનું છે। એટલે કે નવી કમિટી દ્વારા એક પણ નિર્ણય એફઆરસી દ્વારા કરવામાં આવેલો નથી। કોઈ પણ શાળાનો નવો હુકમ કરવામાં આવેલો નથી। જે માધ્યમોમાં પ્રસારિત થયેલા છે સમાચાર, એ અગાઉ મંજૂર થયેલા હુકમો દર્શાવવામાં આવેલા છે। એટલે હાલની કમિટી દ્વારા હજુ આગામી સમયમાં જેમ બેઠકો મળશે તે પ્રમાણે અને જે દરખાસ્તો આવેલી છે, એફિડેવિટ આવેલી છે, તેના આધારે કમિટી ફી નક્કી કરશે। ગયા
ખાનગી સ્કૂલો ધનાઢ્ય થતી જાય છે અને બીજી બાજુ સરકારી સ્કૂલોને તાળા વાગતા જાય છે અને એની સાથે સાથે ઉનાની એક સ્કૂલની ઘટના સામે આવી છે કે જ્યાં સ્કૂલ બંધ થઈ ગઈ અને 123 વિદ્યાર્થીઓ રજળી પડ્યા છે. નવા બંદર ગામની આ ટ્રસ્ટની સ્કૂલ છે જે હાઈસ્કૂલ હતી એ બંધ થઈ ગઈ છે. શાળા પાસે ઓરડાની નથી સુવિધા. વિદ્યાર્થીઓ સરકારી શાળાના ઓરડામાં ભણતા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીએ રૂમ ખાલી કરાવ્યા. ધોરણ 9 અને 10ના 123 વિદ્યાર્થીઓનું ભાવિ હડતાલ થઈ ચૂક્યું છે. આવી પણ સ્થિતિ છે. આ ગુજરાતની બે અલગ અલગ તસવીરો છે. એક બાજુ મોંઘી દાટ સ્કૂલો કે જેમાં લાખો રૂપિયાની ફીસ છે અને બીજી બાજુ ગરીબ વિસ્તારોમાંથી આવતા સામાન્ય લોકોને સ્કૂલોમાં બાળકોને કેમ ભણાવવા એ પણ એક મોટો પ્રશ્ન છે. સાગઠિયા અને ભોજકના નામ તો તમને સાંભળીને યાદ રહી ગયા હશે, પરંતુ એવા અધિકારીઓની કોઈ જ ઘટ નથી ગુજરાતમાં. રાજકોટમાં તો બિલકુલ નહીં, કારણ કે રાજકોટના મનપામાં વધુ એક પૂર્વ અધિકારી એવા વિવાદમાં સામે આવ્યા છે કે જેને જાણીને તમારા ભવા અદ્દર ચડી જશે. પૂર્વ સિટી એન્જિનિયર છે અલ્પના મિત્રા. એમના ત્યાં હવે સરકારી તપાસ થઈ રહી છે. આવાસ ફાળવણી મામલે તેમણે ગેરરીતિ કરી હોય તેવી આશંકા છે અને એટલા જ માટે એમના ત્યાં તપાસ થઈ રહી છે. આવાસ કોન્ટ્રાક્ટ અને જાહેર બાંધકામ મુદ્દે તપાસ થઈ છે. પદાધિકારીઓની સાથે સારા સંબંધો હતા મેડમના. અનેક લાભ લીધા હોવાની વાતો સામે આવી રહી છે. આવાસ, અટલ સરોવર અને લોખંડ કૌભાંડ કર્યા હોવાની વાતો પણ રાજનીતિક બેડામાં થઈ રહી છે. તત્કાલીન કમિશનર ગુપ્તા સાથે કરી ચૂક્યા છે તેઓ કામ. કમિશનર આનંદ પટેલ સાથે પણ તેમણે કામ કર્યું છે અને હવે એમની સામે તપાસ થઈ રહી છે. વિજિલન્સ તપાસનો આ મામલો છે જે તપાસ બાદ ખબર પડશે કે શું છે, પરંતુ એમના ત્યાંથી કોથળા ભરીને ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. આ ડોક્યુમેન્ટ કોણ મૂકી ગયું હતું, આ ડોક્યુમેન્ટ શેના માટે હતા, એવા તમામ સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા. એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે. એટલે આ જ એક બાબત છે. મેં કોઈ ફાઇલો મગાવી નથી, એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલ સહી કરી નથી. ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી. હા, એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો, એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો. એટલે મેં કીધું ના, હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું, એટલે હું આ કરી ના શકું. મેં રાજીનામું આ ખરેખર તો 2-3 વર્ષથી આપ્યું હતું, પણ જે તે વખતના કમિશનર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ. એટલે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે. મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી. ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા, આવી મહાનગરપાલિકાના કામોને લગતી, એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી. એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે. લગભગ 40. અને જ્યાં વધુ લોભ હોય ત્યાં ધુતારા ભૂખે નથી મળતા. રાજકોટમાં આવું થયું છે. રાજકોટમાં શેર બજારમાં ઊંચા રિટર્નના નામે ઠગાઈ થઈ છે. પોલીસે કર્ણાટકથી હુબલીમાંથી એક દંપતીને ઝડપી પાડ્યું છે. દંપતી દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ કરાઈ છે. 103 લોકોને ઠગ્યા છે. 3 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ છે. શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને તેમણે આ ઠગાઈ કરી છે. શરૂઆતમાં 4 મહિના 22% સુધીનું રિટર્ન આપ્યું હતું. 3 કરોડ રૂપિયા લઈને દંપતી છેલ્લા 1.5 વર્ષથી ફરાર થયું હતું. દંપતી વિરુદ્ધ GPID કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી રાહુલ સોની 8 દિવસના રિમાન્ડ પર છે. રાહુલ સોની સાથે તેમના પત્ની પણ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. GPID તેમજ IPC મુજબનો એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં આના આરોપીઓ છે રાહુલ સોની અને તેના પત્ની અદિતિ સોની. આ બંનેએ એન્જલ 1 નામની એક કંપની શરૂ કરી અને ઘણા લોકોને એવી લાલચ આપી કે તમને દર મહિને આમાં 22% જેટલું રિટર્ન મળશે. અને હવે વાત કરવી છે એમ તો આ પવિત્ર શ્રાવણ મહિનો છે, પરંતુ બીજી બાજુ કેટલાક એવા તત્વો છે જે તમારા વ્રતમાં પણ ભંગ પાડી રહ્યા છે. શ્રાવણ મહિનો ચાલે છે, જે તમે તહેવારોમાં, સિઝનમાં જે વસ્તુઓ આરોગો છો એમાં પણ કેટલાક લોકો ખેલ કરી રહ્યા છે. તહેવારોમાં જો તમને બહારનું ખાવાની કે પછી મિષ્ટાન ખાવાની ઈચ્છા થાય છે તો સાવધાન રહેજો, કારણ કે બહારનું ખાતા પહેલાં તમારે 100 વાર વિચાર કરવો પડશે. તમારા આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અલગ અલગ દ્રશ્યો જોઈ લો કે તમારા ભોજનમાંથી શું શું મળી રહ્યું છે. અને હવે તમને એ તસવીરો બતાવી છે. આ વડોદરાની તસવીર છે જે જગદીશ ફરસાણના નામથી ખૂબ જ મોટા નામ,
ઊંચા મહેલ અને ફીકા પકવાન જેવી પરિસ્થિતિ છે. આ મોંઘીદાટ જે ફરસાણની દુકાન છે જેમાં સ્વીટમાંથી માખી મળે છે અને ફરિયાદ થાય છે. વીએમસીના આરોગ્ય વિભાગને આ ફરિયાદ કરવામાં આવી હતી. હલવાસનમાં કુકીઝમાં પણ વાસી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ વડોદરાની ઘટના છે. અને હવે રાજકોટની તસવીર બતાવી છે. રાજકોટમાં પણ જો તમને રગડા પેટીસ ખાવાની ઈચ્છા હોય તો તમે સાવધાન રહેજો, કારણ કે આરએમસીના આરોગ્ય વિભાગે 140 કિલો વાસી પેટીસ મળી આવી છે. જલારામ નમકીનમાંથી આ વાસી પેટીસ મળી છે. અનહાઇજેનિક પેટીસના જથ્થાનો નાશ કરાયો છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આરોગ્ય વિભાગ અત્યારે જાગ્યું છે, ઠેર ઠેર જઈને કામ કરી રહ્યું છે અને જે મળી રહ્યું છે તે બિલકુલ ચોંકાવનારું છે. એમ તો વરસાદ આજે ગુજરાતમાં બ્રેક લઈને બેઠો છે, પરંતુ આગામી 5 દિવસ હવે સામાન્ય વરસાદની આગાહી થઈ છે. 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી થઈ છે. દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની આગાહી થઈ છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે. આ હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં હજુ પણ ઉત્તર ગુજરાત વરસાદની રાહ જોઈને બેઠું છે.